નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર। કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત। મૃતકોમાં 2 વર્ષનું બાળક અને 1 ગુજરાતી યાત્રી। ચારધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ। રવિવારે સવારે લગભગ 5:30 વાગે કેદારનાથ નજીક ગૌરીકુંડ ખાતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। આમાં પાયલટ સહિત તમામ 7 મુસાફરોના મોત થયા હતા। મૃત્યુ પામેલા લોકોમાં એક 2 વર્ષનું બાળક પણ સામેલ છે। આ હેલિકોપ્ટર કેદારનાથ મંદિરથી ગૌરીકુંડ જઈને યાત્રાળુઓને લઈ ગયું હતું। શરૂઆતની માહિતી મુજબ ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઈ હતી। આ હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું છે। ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ અનુસાર હેલિકોપ્ટરમાં યુપી મહારાષ્ટ્રના 2 મુસાફરો અને ઉત્તરાખંડ રાજસ્થાન ગુજરાતના 1 મુસાફરો હતા। ગૌરીકુંડથી એનડીઆરએફ અને એસડીઆરએફ બચાવ ટીમો રવાના કરવામાં આવી છે। આઈજી ગઢવાલ રાજીવ સ્વરૂપે જણાવ્યું હતું કે મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે કારણ કે તે આગમાં બળી ગયા હતા। મૃતકોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ જ તેમને સંબંધીઓને સોંપવામાં આવશે। ચારધામ યાત્રા હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું, હેલી સેવાના સંચાલન માટે કડક નિયમો બનાવવામાં આવશે। આમાં ઉડાન પહેલાં હેલિકોપ્ટરની ટેકનિકલ સ્થિતિ તપાસી અને હવામાનની સચોટ માહિતી મેળવવી ફરજિયાત બનાવવામાં આવશે। કેપ્ટન રાજબીરસિંહ ચૌહાણ, પાયલોટ જયપુર, વિક્રમ રાવત, બીકેટીસી રાશિ ઉકીમઠ, વિનોદ દેવી ઉત્તર પ્રદેશ ઉંમર 66 વર્ષ, તૃષ્ટિસિંહ ઉત્તર પ્રદેશ ઉંમર 19 વર્ષ, રાજકુમાર સુરેશ ગુજરાત ઉંમર 41 વર્ષ, શ્રદ્ધા રાજકુમાર જયસ્વાલ મહારાષ્ટ્ર, કાશી છોકરી ઉંમર 2 વર્ષ મહારાષ્ટ્ર। આ અકસ્માત અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું, રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળ્યા છે। એસડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે। હું તમામ મુસાફરોની સલામતી માટે કામના કરું છું। 8 દિવસ પહેલા રુદ્રપ્રયાગમાં એક હેલિકોપ્ટરનું રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું। 7 જૂનના રોજ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક હેલિકોપ્ટરને ટેકનિકલ ખામીને કારણે રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું। આ દરમિયાન હેલિકોપ્ટર કાર પર પડતાની સાથે જ તેનો પાછળનો ભાગ તૂટી ગયો। કારને પણ સંપૂર્ણપણે નુકસાન થયું। હાઈવે પર બનેલી એક દુકાનનો ટીન શેડ પણ હેલિકોપ્ટરના બ્લેડથી ઉડી ગયો। આ દરમિયાન દુકાનમાં બેઠેલા લોકો ભાગી ગયા અને પોતાનો જીવ બચાવ્યો। ઉત્તરકાશીના ગંગાણીમાં ભાગીરથી નદી પાસે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। આ અકસ્માતમાં પાયલટ સહિત 6 લોકોના મોત થયા। મૃતકોમાં બરેલીની એક માતા અને પુત્રી પણ હતા। આ હેલિકોપ્ટર ગંગોત્રી ધામ જઈ રહ્યું હતું। વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર 7 સીટર હેલિકોપ્ટરમાં પાયલટ રોબિન સહિત 5 મહિલાઓ અને 2 પુરુષો હતા। આ હેલિકોપ્ટર અમદાવાદ સ્થિત એરોટ્રેન્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની ઓફ ગુજરાતનું હતું। તે બેલ હેલિકોપ્ટર હતું। 17 મેના રોજ ઉત્તરાખંડના કેદારનાથમાં એક એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। હેલિકોપ્ટરમાં 3 લોકો હતા, એક પાયલટ, એક ડોક્ટર અને એક નર્સ। ત્રણેયને સુરક્ષિત બચાવ થયો હતો। આ હેલિકોપ્ટર ઋષિકેશ એમ્સમાંથી એક દર્દીને લેવા માટે કેદારનાથ આવી રહ્યું હતું। પછી અચાનક લેન્ડિંગ દરમિયાન તે કાબુ ગુમાવી બેઠું હતું અને જમીન પર પડી ગયું હતું। હેલિકોપ્ટર તૂટવાના કારણે આ અકસ્માત થયો છે। રુદ્રપ્રયાગના જિલ્લા પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેએ કહ્યું હતું કે પાયલોટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ। લેન્ડિંગ દરમિયાન એર એમ્બ્યુલન્સનો પાછળનો ભાગ તૂટી ગયો, જેના કારણે તે અચાનક નીચે પડી ગયું હતું। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।